નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે ભજમન નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 હરિ ભજન કરો તો ભવનારાયણ હે હરિ ભજન કરો તો ભવનારાયણ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 રાધે 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 નારાયણ 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 હે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બોલી શ્રી ભાગવત ભગવાન કી જય श्री द्वारिकाधीश की जय अपने अपने सदगुरु महाराज की जय। आओ श्रीमद् भागवत ना આજના બીજા દિવસના બીજા સત્રની અંદર મોહનપુર ગામની અંદર આયોજિત ત્રિવેદી પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે સપ્તમ દિવસ 7 દિવસીય શ્રીમદ્ ભાગવત કથાનું જ્ઞાન યજ્ઞનું
બીજા દિવસની અંદર બીજા સત્રમાં ભાગવતજીના ચરણોમાં તેમજ મારા માત પિતા મારા ગુરુ મહારાજ ના ચરણોમાં તથા અહીં પધારેલ માત પિતાઓ તેમજ ભૂદેવ તથા જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ એવા દિવ્ય આત્માને મારા વ્યાસપીઠથી હું વંદન કરું છું. સૌને મારા રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. બીજા સત્રની અંદર સવારે આપણે જોયું કે શ્રમિક ઋષિને ગળામાં પરીક્ષિત રાજાએ જે સર્પ પહેરાવ્યો એના નિમિત્તે એમના પુત્રએ એમને શ્રાપ આપ્યો છે. કે જેને આ કૃત્ય કર્યું છે એને આજથી 7મા દિવસે સર્પદંશથી એનું મૃત્યુ થશે. શ્રાપ તો અપાઈ ગયું. પિતાજીએ સમજાવ્યું એટલે શૃંગી પરીક્ષિત રાજાને સમાચાર આપે છે. પરીક્ષિત રાજા તેજ ક્ષણ તેજ ઘડી પોતાનું સર્વસ્વ રાજપાટ છોડી પોતાના પુત્રને સોંપી અનશન વ્રત ધારણ કરી ને ગંગાના કિનારે ગયા છે. જ્યારે ગંગાના કિનારે પહોંચ્યા સનત કુમારોને ભેટ થઈ. સનત કુમારોને પ્રશ્ન કરે છે કે મને શ્રાપ લાગ્યો છે, મારા શ્રાપનું નિવારણ કરો. આજથી 7મા દિવસે મને મૃત્યુદંડ સર્પથી દંશથી મને મૃત્યુનો શ્રાપ લાગ્યો છે, મારા શ્રાપનું તમે નિવારણ કરો. સનત કુમારો પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, 7 દિવસ તો તમને મળ્યા છે, તમારા મૃત્યુ માટે હજી 7 દિવસ બાકી છે. આ 7 દિવસમાં તમે પ્રભુનું ભજન કરો તો પ્રભુના ભજન કરવાથી તમારું મૃત્યુ સુધરશે. આ લોકો સનત કુમારો અને પરીક્ષિત રાજાની વાતચીત ચાલી રહી હતી. ત્યાં ગંગાના કિનારે સુખદેવજી મહારાજનું આગમન થાય છે. સનત કુમારો બધા બેઠા હતા. ત્યાં સુખદેવજી મહારાજ પધાર્યા. સુખદેવજી મહારાજનું સનત કુમારોએ સ્વાગત કર્યું. વ્યાસજીની તરીકે એમને સુંદર આસન આપ્યું અને બિરાજમાન કર્યા છે. બોલો સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ બિરાજમાન થયા. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજના ચરણોમાં વંદન કરે છે. વંદન કરી વિનંતી કરવા લાગ્યા કે હે પ્રભુ, મને મારી ભૂલના કારણે
શ્રાપ મળ્યો છે ને મારા શ્રાપનું નિવારણ આપ કરો તેવી વિનંતી કરું છું। સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, તમે ચિંતા ના કરો, તમારી સર્વ વૃથા હું જાણું છું। તમને 7 દિવસ જે હજી મળ્યા છે, 7 દિવસમાં હું તમારી મૃત્યુને હું સુધારીશ, તમે ચિંતા ના કરો। અને આપણને કોઈ પણ આદિ વ્યાધિ આવી જાય ને ત્યારે આપણા પાછળ રક્ષણ કરવા માટે આપણે કોને શરણે જવું પડે? તો કોઈ સદગુરુના શરણે જઈએ તો જ આપણું જીવન, સદગુરુનો જો માથે હાથ પડે તો આપણા જીવનનો ઉદ્ધાર થાય ભાઈ। અને જીવનમાં ગુરુ તો હોવા જ જોઈએ। गुरु बिन ज्ञान न उपजे, कहवत से भी कि गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की जिसने गोविंद दियो बताए। भगवान ने सानिध्य में लई जवा माटे आपणे गुरुનું શરણ લેવું જ પડે। गुरु એ ભગવાનની સાથે આપણી એક્યતા કરાવવા માટેનું વચ્ચેનું માધ્યમ છે। જીવનની અંદર કોઈને ગુરુ ના બનાવો ને તો પોતાના માતા પિતાને ગુરુ માનજો ભાઈ। આજકાલ તો માતા પિતાને જે કરવું એ કરે, આપણે એનું શું? તો માં ને બાપ જ્યારે પૃથ્વી ઉપર આપણને લાવ્યા ને તો આપણું અસ્તિત્વ બન્યું। માને બાપને ક્યારેય અપશબ્દ કહેશો નહીં। માતા અને પિતા એ પહેલા ભગવાન અને પહેલા ગુરુ પણ છે। गुरुनो माथे हाथ पड़ो, परीक्षित राजा कृतार्थ थया। सुखदेव जी महाराज कहवा लगे कि हे परीक्षित राजा, तू घबराईस नहीं, 7 दिवस छे तारी पासे। अने माणसना जीवनमां पण 7 दिवस ज छे। 7 दिवसनी अंदर दरेक जनનું मृत्यु लखेલું છે। તમે અઠવાડિયાના દિવસો ગણી લો, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, 8મો દિવસ જ ભગવાને બનાવ્યો જ નથી। આ 7 દિવસોમાંથી એક દિવસ તમારો નક્કી જ છે, જે દિવસે આપણે ભગવાનની પાસે જવું પડે છે। એટલે તો સંતો કહે છે ને કે જીવનમાં ભાઈ તું ડાયો થઈ જજે હવે, કે ડાયો રે થા જીવ, ડાયો રે થા, પ્રભુનું ભજન તું બોલે ન જા। डायो रे था जीव, डायो रे था, प्रभुनु भजन तू भूले न जा। प्रभुनु भजन तो भूले ना जा। अनेक योनि मां भटकीने आव्यो, अनेक योनियों मां भटकीने आव्यो। ए पाप ने पुण्य तू साथे लई आव्यो।
એ મિલકત મળી તો હવે ભૂલી ન જા પ્રભુનું ભજન તું ભૂલી ન જા ડાયો તાજે તું ડાયો રે તા પ્રભુનું ભજન તું ભૂલી ના જા એ ડાયો રે થા જીવ ડાયો રે થા પ્રભુનું ભજન તું ભૂલી ન જા ડાયો રે તા તું ડાયો રે તા પ્રભુનું ભજન તું ભૂલી ના જા કવિ આગળ શું કહે છે ભાઈ કે મનુષ્ય જન્મ તમને મળ્યો છે, આ મિલકત મળી છે, તો એ મિલકત મળી તો તું ભૂલી ના જા ભાઈ, પ્રભુને આપણે ભૂલી ના જવું જોઈએ. આગળ કહે છે નથી પાંખો ને તને નથી રે પૂંછડું, આ નથી પાંખો ને તને નથી રે પૂંછડું, નથી પાકો ને તારે નથી રે પૂંછડું, પશુ પક્ષી ના જેવો નથી તું અત્યારે, એ માનવ બન્યો છે હવે માનવી તું થા, પ્રભુનું ભજન તું ભૂલી ન જા. ડાયો રે તા જીવ ડાયો રે તા પ્રભુના ભજન તું ભૂલી ના જા. જય દ્વારકાધીશ. નથી સમજાતું પણ સાચી છે વાતો, એ નથી સમજાતું પણ સાચી છે વાતો, એ દુખે છે પેટ અને કૂટે છે માથ, શાંતિ રાખીને નિજ ધર્મને પાળીએ, એ ગુસ્સો કરીને ભાઈ ઊંડો ન થા, પ્રભુનું ભજન તું ભૂલી ન જા. ડાયો રે તા જીવ ડાયો રે તા પ્રભુનું ભજન તું ભૂલી ના જા. ડાયો રે થા જીવ ડાયો રે થા પ્રભુનું ભજન તું ભૂલી ન જા. ડાયો રે તા તું ડાયો રે તા પ્રભુનું ભજન તું ભૂલી ના જા. સંતો કહે છે હવે ચેતી લે જીવડા, એ સંતો કહે છે હવે ચેતી લે જીવડા, એ પૂરા પ્રગટાવી લે જ્ઞાન તના દીવડા, पूरा प्रगटावी ले ज्ञान तना दीवड़ा, एवं समझीने तू सत्संग मा जा, प्रभुनु भजन तू भूली न जा. ડાયો તાજે જીવ
ડાયો રે થા પ્રભુનું ભજન તો ભૂલી ના જા ડાયો રે તા જીવ ડાયો રે થા પ્રભુનું ભજન તું ભૂલે ન જા ડાયો રે થા જીવ ડાયો રે થા પ્રભુનું ભજન તો ભૂલી ના જા પ્રભુનું ભજન તું ભૂલે ન જા સંતો કહે છે કે સત્સંગમાં જા છેલ્લું વાક્ય કીધું જ્ઞાન તરા દીવડાને પ્રગટાવીને સત્સંગમાં જા માનવી બન્યો છે તો માનવી તું થા પ્રભુનું ભજન તું ભૂલી ના જા એક સ્કૂલ હતી આવી એ સ્કૂલની અંદર એક શિક્ષક સ્કૂલમાં આપણે ભણવા ગયા છે દરેકને ખ્યાલ હશે કે સવારે ક્લાસરૂમમાં પહેલા શિક્ષક આવે એટલે હાજરી પૂરે બોલે ભાઈ શાંતિ જી સર ધીરજ જી સર સંતોષ હાજર સર આવી હાજરી પુરાય એમ કરતા કરતા થોડા દિવસ વીત્યા ફરીવાર સાહેબ આવ્યા હાજરી કરવા માટે ક્લાસરૂમમાં ગયા પાછા બોલવા માંડ્યા શાંતિ કોઈ બોલે જ નહીં ધીરજ કોઈ બોલે નહીં સંતોષ તોય કોઈ બોલે નહીં આગળ નામ બોલતા જાય કામ હાજર ક્રોધ હાજર આપણે સમજી ગયા કે નહીં કામ ક્રોધ મોહ લોભ આ બધા જ્યાં આવે ને ત્યાં શાંતિ ધીરજ સંતોષ જતા રહે એટલે જ આપણને સંતોષ સમજાવ્યું કે માનવી છે તો તું સત્સંગમાં જા સત્સંગમાં જવાથી સંતોના શરણમાં સદગુરુના શરણમાં જવાથી કામ જતા રહે ક્રોધ જતા રહે લોભ જતા રહે મોહ જતા રહે ત્યાં શું મળે સંતોષ ધીરજ આ બધું ત્યારે આવે માતાઓ જે આ સુંદર મજાનું સંતોષથી સાંભળે છે ને એ જોઈ ખૂબ આનંદ થાય આવી જ રીતે એક ભાગવત કથા ચાલતી હતી એ ભાગવત કથાની અંદર બાપજી આવી રીતે વ્યાસપીઠ ઉપર બોલતા હતા બપોરનો સમય આવી રીતે બીજા સત્રની શરૂઆત થઈ બધા આવીને બેસી ગયા પણ બાપજી બોલે નહીં બધા કહેવા લાગે કે બાપજી શરૂઆત કરો બાપજી બોલે નહીં બેસો શાંતિ એ કેમ બાપજી કે હું એક જણની રાહ જોઉં છું કે કોની કે એક દીકરી છે ને રોજ અહીંયા આવે અને દીકરી આજે દેખાતી નથી એની રાહ જોઉં છું એ દીકરીને રોજ ટેવ એવી આવે ને પછી પૂછે કે બેઠા બાપા પાપી એટલે સામે મહારાજ બોલે કે આવી બેટી કૂતરી હવે આવું બોલે એટલે પેલા ઓડિયન્સમાં બધા બેઠેલા એમને કે આ કેવી ભાષા છે ત્યારે મહારાજ સમજાવે છે કે મને આવીને એમ પૂછે છે કે બેઠા બાપા પાપી એનો મતલબ શું બાપા એટલે કે આ બાપજી પાપીનો મતલબ શું પા એટલે રસ પા અને હું સામે પીવું
એટલે બાપા તમે પાઓ અને હું પીવું, એટલે બેઠા બાપા પાપી, હું પાઓ ને હું પીવું. તો સામે એક જણ કહેવા માંડ્યો કે આમને કૂતરી કેમ કીધું તમે? દીકરી છે ને. બાપજી એવું મસ્ત સમજાવ્યું કે આ દીકરી આવે એ દીકરી એટલી કુળ સારા કુળની છોકરી છે કે આપણા ગામની અંદર આવીને તો એને ત્રણ કુળને તારનારી છે. એટલે કુ ત રી એટલે કુળને ત એટલે તારવા વાળી દીકરી શબ્દ એટલે કુતરી દીકરી છે ને 3 કુળને તારે. કયા? એક તો એનું સાસરું, એનું મોસાળ અને પિયર. આ ત્રણેયને તારવા વાળી પણ દીકરી જ છે. અને જો એવી મળી જાય તો ત્રણેયને ડૂબાડી પણ દે. સ્ત્રી એક શક્તિ છે. દીકરી સારા કુળની સંસ્કારી જો મળી જાય ને તો એના આખા કુળને તારી નાખે છે. એટલે આ એક તો ઉદાહરણ છે કે બેઠા બાપા પાપી, સામે પેલા એ કીધું કે હા આવી બેટી કૂતરી, 3 કુળને તારનારી દીકરી તું આવી. કહેવાનો મતલબ આ હતો. પરીક્ષિત રાજા તો બધું છોડી અનશન વ્રત ધારણ કરી ગંગાના કિનારે પહોંચી ગયા છે. સુખદેવજી મહારાજના શરણમાં સૌનક બધા ઋષિઓ ભેગા મળ્યા. એમને પૂછ્યું, સુખદેવજી મહારાજનું આગમન થઈ ગયું. સુખદેવજી મહારાજે આશ્વાસન પણ આપ્યું છે કે હું તારું મૃત્યુને સુધારીશ. સુખદેવજી મહારાજે મંગલાચરણ કરી પરીક્ષિત રાજાને પ્રશ્ન કર્યો છે કે હે રાજન, તમે ચિંતા ના કરો, તમારા પ્રશ્નનું હું નિવારણ કરીશ. પરીક્ષિત રાજા કહેવા લાગ્યા કે મહારાજ, મનુષ્યનું મૃત્યુ નજીક હોય તો એને શું કરવું જોઈએ એ મારા પ્રશ્નનો આપ મને જવાબ આપશો. પરીક્ષિત રાજાએ આ પ્રશ્ન કર્યો અને સુખદેવજી મહારાજ એ પ્રશ્ન ના નિવારણ રૂપે જે જવાબ આપે ત્યાં આ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનું પુષ્પ ભગવાન ના ચરણોમાં અર્પણ કરી દ્વિતીય સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. બીજો પ્રશ્ન કર્યો, મનુષ્યનું કર્તવ્ય શું? વિરાટ સ્વરૂપનું વર્ણન મને વર્ણવો. વિષ્ણુ ભક્તિની વિશિષ્ટતા બતાવી છે. ભગવાનના 24 અવતારોનું વર્ણન બતાવ્યું છે. બ્રહ્માજીનું તપ અને એ બ્રહ્માના તપમાંથી બ્રહ્માજીને શ્રી હરિના દર્શન થયા. એ બધી કથાની વિસ્તારથી આપણે જોઈશું. પ્રથમ સ્કંદ જે હતો એ પ્રથમ સ્કંદને અધિકાર લીલા અને પ્રશ્ન લીલા કહેવામાં આવે છે. કોઈ પણ કાર્યની અંદર પહેલા અધિકાર પ્રાપ્ત કરવો પડે. સ્કૂલમાં ટીચર બનવું હોય, પીટીસી, એમએ, બીએડ કે જે ડિગ્રી આવતી હોય કરવી પડે, પછી સ્કૂલમાં ટીચરની નોકરી મળે. અધિકાર વિના શિક્ષક બનાતું નથી. એમ અધિકાર આ ભાગવતની અંદર ભગવાનની પાસે જવા માટે પણ આપણે ભગવાનના જેવું
બનવું પડે, પણ ભગવાન જેવા આપણે બની ના શકીએ, પણ એનું સ્મરણ તો કરી શકીએ, એ 100%ની વાત છે. એટલે પ્રથમ અધ્યાયને આપણે પ્રશ્ન જે સુખદેવજી મહારાજ પ્રશ્ન કરવા લાગ્યા, એટલે પ્રશ્ન અધ્યાય, અને એ પ્રશ્ન કરવા માટે એનો જે અધિકાર જોઈએ એ અધિકાર અધ્યાય આ પ્રથમ અધ્યાયને નામ આપ્યું છે પ્રથમ સ્કંદ. બીજા સ્કંદની અંદર બાકીના જે સ્કંદો છે એને એના અર્થ પણ બતાવ્યા છે. મૈત્રેય ઋષિ વિદુરજીને આ કથા કહે છે. શૌનકાદિક ઋષિઓ એમને સનત કુમારો બધી કથા સંભળાવે છે ગંગાના કિનારે, અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ જ્ઞાન ગંગાનું પાન કરાવે છે. 3 જગ્યાએ ગંગા વહી રહી હતી. આ જ્ઞાન ગંગા કહેવાય, અને પેલી ભાગીરથી ગંગા કહેવાય. ભાગીરથી ગંગાની અંદર આપણે સ્નાન કરીએ તો આપણા શરીરને પવિત્ર કરીએ છીએ, પણ આ જ્ઞાન ગંગાની અંદર જો આપણે રસબોળ થઈએ તો આપણો આત્મા શુદ્ધ થાય છે. પેલું શરીર પવિત્ર થાય, આ આત્મા પવિત્ર થાય છે. આ જ્ઞાન રૂપી ગંગાનું પાન 7 દિવસ સુધી પરીક્ષિત રાજાએ સુખદેવજીના મુક્તિ કર્યું. અને આ રસ એવો છે જે મુખેથી ખવાય એવો નથી. આ રસને પીવો પડે ભાઈ, અને પીવા માટે મોઢાની જરૂર ના પડે. આ કાનથી આ રસ રેડાઈને આપણા પીવાનો છે. રસનું રસપાન કરીએ તો આપણે આપણા આત્માને પવિત્ર કરીએ છીએ. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે આપ તો એવું કહેતા હતા કે વિદુરજીનો મેળાપ મૈત્રેય ઋષિ સાથે થયો, પણ એ કેવી રીતે થયો એ બધું મને વર્ણન કરો. સુખદેવજી મહારાજને કહેવા લાગ્યા. સુખદેવજી મહારાજ કહે છે કે વિદુરજી અને ઉદ્ધવજી આ બેની કથા છે ભાઈ. કૃષ્ણ ભજન મંડળ હિંમતનગરથી પધારેલ છે. એ મહેમાનો ને અહીંયા વ્યાસપીઠથી હું આવકારું છું. વચ્ચે થોડુંક ભજન આવી જાય ત્યારે આપને હું બોલાવી લઈશ. આપ સૌ પધાર્યા, ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે ભગવાનનું સ્વધામ પધાર્યા ત્યારે ભગવાને ઉદ્ધવજીને પોતાનું સ્વરૂપ જે હતું એ આ ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીમાં પધરાવ્યું, અને ઉદ્ધવજીને કીધું કે હે ઉદ્ધવજી, તમે જ્યારે વિદુરજી યાત્રાએ ગયેલા હશે, તમને રસ્તામાં ભેટ થશે, ત્યારે એ વિદુરજીને મારા સ્વધામ જવાના સમાચાર આપજો અને કહેજો કે આ મારા આખા જે જીવન ચરિત્ર છે મારું, એની કથા તમને મૈત્રેય ઋષિ સંભળાવશે. આવા સમાચાર આપજો. ઉદ્ધવજીને આવું કહી ભગવાન જ્યારે સ્વધામ ગયા હતા, એ ઉદ્ધવજી ફરતા 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 એક વખત યમુનાના કિનારે આવ્યા.
યમુનાના કિનારે આવ્યા ત્યાં વિદુરજી કુરુક્ષેત્રનું જ્યારે યુદ્ધ થયું ત્યારે વિદુરજી ત્યાં હતા નહીં. વિદુર અને સુલભા એમની પત્ની બંને જણા જાત્રાએ ગયા હતા. જાત્રાએ ફરતા 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 યમુનાના કિનારે આવ્યા અને આ વિદુરજીની સાથે ઉદ્ધવજીની ભેટ થઈ છે. 4 મિલે 64 ખીલે 20 કર 20 રહે કર જોડ. 4 મિલે 64 ખીલે 20 રહે કર જોડ. એટલે કે જ્યારે વિદુરજી અને ઉદ્ધવજી મળ્યા ને એટલે 4 મિલે એટલે શું? 2 આંખો વિદુરજીની અને 2 આંખો ઉદ્ધવજીની, 4 આંખો મળી એટલે 4 મિલે 64 ખીલે. બંનેના મુખારબિંદુ પર જે સ્મિત પ્રગટ થયું એમાં 32 દાંત વિદુરજીના, 32 દાંત ઉદ્ધવજીના ખીલ્યા. 64 ખીલે અને 20 રહે કર જોડ. 5 ને 5 10 આંગળી વિદુરજીની, 10 આંગળી ઉદ્ધવજીની સામ સામે જે ભેટ થયા છે ત્યાં બંનેના હૃદયની અંદર પ્રેમ ઉત્પન્ન થયો છે. એ પ્રેમ કયો? કૃષ્ણ પ્રેમ. સંતોનું મિલન થયું છે. એકબીજાને સુખ દુઃખની વાતો કરવા લાગ્યા છે. ઉદ્ધવજીને પ્રશ્ન કરે છે વિદુરજી કે ઘણા સમયે આપ મળ્યા, મારા પ્રભુને મળે મને ઘણો ટાઈમ થઈ ગયો. એ કુશળ મંગળ તો છે ને? ઉદ્ધવજીને ખૂબ પ્રેમથી પૂછવા લાગ્યા છે. ઉદ્ધવજી આ સાંભળીને મગ્ન બની ગયા. કહેવા લાગ્યા કે હે વિદુરજી, તમને શું કહું? પ્રભુ તો સ્વધામ ચાલ્યા ગયા છે, આપણી વચ્ચે નથી. આ સાંભળતા વિદુરજીના હૃદયમાં જાણે ફાળ પડી હોય. મારા પ્રભુ નથી, સ્વધામ ચાલ્યા ગયા. કેવી રીતે બન્યું આ બધી કથા મને સંક્ષિપ્તમાં થોડું સમજાવો. વિદુરજીને આ ઉદ્ધવજી કહેવા લાગ્યા કે જ્યારે યદુવંશનો નાશ થયો અને ભગવાન સોમનાથ પાસે આવેલું પ્રભાસ પાટણ, જ્યાં પ્રભુએ પોતાનો દેહ છે ને એ પોતાની મરજીથી ત્યાં છોડ્યો, કારણ કે એમને પોતે પોતાની લીલા સંકેલવી હતી. આ બધી કથા વર્ણન કરી આ આખી કથા મારે પૂરી સાંભળવી પડશે, મને આપ સંભળાવો. ઉદ્ધવજી કહે છે કે મને પ્રભુએ આદેશ કર્યો છે કે તમે આ વિદુરજીની કથા, વિદુરજીને જે આ કથા છે ને એ મૈત્રેય ઋષિ જરૂર સંભળાવશે, માટે મૈત્રેય ઋષિની પાસે એમને મોકલજો. તો તમે મૈત્રેય ઋષિની પાસે જાઓ અને આ કથાનું રસપાન કરજો. બંને સંતો આમ વાતો કરતા કરતા આખી રાત વીતી ગઈ. બંનેના હૃદયમાં ભગવાન બિરાજમાન કે તારા રે ગટમાં
पियु बिराजे अंतर पट देखोली हृदय मां वस्तु छे अनमोली हृदय मां वस्तु छे अनमोली। तारा रे गढ़मा तारा रे गढ़मा पियु बिराजे तारा रे गढ़मा पियु बिराजे अंतर पट देखोली हृदय मां वस्तु छे अनमोली हृदय मां वस्तु छे अनमोली। संत समागम निस दिन करिए सांभळिए सुध बोली संत समागम निस दिन करिए सांभळिए सुध बोली। सजन केरा संग मां बाई सजन केरा संग मां प्रगटे प्रेम निहोड़ी प्रगटे प्रेम निहोड़ी हृदय मां वस्तु छे अनमोली हृदय मां वस्तु छे अनमोली। गुरु करीने गुरु चरमा रहे जो गुरु करीने गुरु चरण में रहे जो ले जो शब्दों ने तोली ले जो शब्दों ने तोली हृदय मां वस्तु छे अनमोली।
तारा रे गट मां प्रिय बिराजे, तारा रे गट मां प्रिय बिराजे, अंतर पट देखो हृदय मां वस्तु छे अनमोली, हृदय मां वस्तु छे अनमोली। द्वारिकाधीश की जय। बने जनाना हृदय विदुरजी अने उद्धवजी खूब प्रेम थी आखी रात वितावी, प्रभुना नामना बने स्मरण कर्या अने ત્યારબાદ વિદુરજી પોતાનું આ કથાનું રસપાન કરવા માટે મૈત્રેય ઋષિની પાસે ગયા છે। વિદુર અને ઉદ્ધવનો આ સંવાદ થયા બાદ વિદુરજી મૈત્રેય ઋષિની પાસે ગયા, બે હાથ જોડી મૈત્રેય ઋષિને કહેવા લાગ્યા કે હે ઋષિ, મને આ ભગવાન કૃષ્ણ કથા નો આપના મુખારવિંદથી મને રસપાન કરાવો। યોગ્યતા પણ જોઈએ, એ રસપાન કરવા માટે પણ યોગ્યતા। મેં આગળ કીધું કોઈ પણ વસ્તુની માટે અધિકાર જોઈએ, અધિકાર વિના આપણને પ્રવેશ મળતો નથી। અયોધ્યા નગરી હતી, એની અંદર એક દિવસ એક ચોર હતો, એ ચોરી કરવા માટે જાય છે। अयोध्या नगरी में राजा रामनी नगरी एक चोर चोरी करवा गयो। लोकोनी नजर में तो आवी गयो એટલે લોકો એની પાછળ પડે છે। લોકો પાછળ પડ્યા, ચોર આગળ દોડે, એની પાછળ અયોધ્યાના લોકો દોડ્યા છે। आ चोर दौड़तो दौड़तो ज्या तुलसीदास जी महाराज बैठा था त्या आव्यो। तुलसीदास जी नी पासे आवीने कहेवा लाग्यो, प्रभु ए मुनि महाराज मने बचाओ, मारी पाछळ आ लोको पकड्या, मने पकड़से तो मने मारसे, मने बचाओ। तुलसीदास जी महाराज संत था। भाई तू कौन छे? के हूँ चोर छू, चोरी करवा गयो तो पण पाछळ आ लोको दौड्या छे, मने बचाओ। संतना माटे तो चोर होय के कोई पण होय, बधा सरखा। संते कीधुं चिंता ना कर भाई, અહીં આવ। સંતે એ ચોરનો હાથ માગ્યો, હાથની અંદર સંતે લખી આપ્યું રામ। શું લખ્યું? રામ। આ મુઠ્ઠી બંધ કરી દે,
અને આ નદી છે સરયુ નદી, એની અંદર તું ડૂબકી માર અને સામે પારે જતો રહે, પછી તને કોઈ પકડશે નહીં. ચોર તુલસીદાસજીને કહેવા લાગ્યો, મને તરતો તો આવડતું નથી, તો નદીમાં તો હું ડૂબી જઈશ, સામે કિનારે કેવી રીતે જાઉં? તું મુઠ્ઠી બંધ રાખજે કે છે, મુઠ્ઠી ખોલવાની નહીં, તું ડૂબકી માર, સામે કિનારે પહોંચી જઈશ. સંતના વાક્ય ઉપર વિશ્વાસ કર્યો છે ચોરે ડૂબકી મારી. તરતા આવડતું ના હતું, મુઠ્ઠી ખોલે, પણ વિશ્વાસ એવો હતો કે મુઠ્ઠી હું ખોલું જ નહીં, જેમ તેમ પગ આમ તેમ આવીને પેલા કિનારે નીકળીને મનમાં શંકા થઈ એને કે આ મુઠ્ઠીમાં સંતે એવું તો શું આપ્યું છે કે એનાથી મને તરીને બહાર નીકળી ગયો? લાવ મને જોવા તો દે. આ ચોરે મુઠ્ઠી ખોલી, અંદર રામ લખેલું. આમને ખાલી રામ લખ્યું અને હું તરી ગયો. આમાં મોટી શું વસ્તુ છે? લાવ હવે બીજા હાથમાં હું રામ લખું અને પાછો ડૂબકી મારું, પેલા કિનારે જઉં, જોવું તો ખરો. ચોરે બીજા હાથમાં રામ લખ્યું છે. જેવો નદીની અંદર ડૂબકી મારી, નદીના વહેણની અંદર ડૂબવા લાગ્યો છે. ડૂબતા ડૂબતા ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો, પણ કઈ હાથમાં ના આવે. ભગવાનનું સ્મરણ કરતો હતો એટલે વચ્ચે એક લાકડું ખાલી એને હાથમાં આવી ગયું. લાકડું પકડી જેમ તેમ લાકડે જેમ કિનારે પહોંચે લાકડું એમ એ કિનારા ઉપર પહોંચ્યો. તણાતા તણાતા બચી ગયો. બચી તો ગયો, બહાર નીકળી પાછો સંતના ચરણમાં જાય છે, તુલસીદાસજી પાસે, કે તમે મને હાથમાં રામ લખીને આપ્યું હતું, કીધું કે પેલા કિનારે તું પહોંચી જઈશ, અને મેં એ રીતે જ મારા ડાબા હાથમાં રામ લખ્યું, તો હું કેમ આવી રીતે અટવાઈ ગયો? આનો મને જવાબ આપો. તુલસીદાસજી શાંતિથી કહેવા લાગે કે ભાઈ, મેં જે રામ લખ્યું ને એ આ સિદ્ધ કરેલું રામ હતું, અને તે જે રામ લખ્યું ને એ ચોરોનું રામ હતું. આટલો ફેર હતો. એટલે કહેવાનો ભાવાર્થ એક છે કે સંત ના શરણમાં જાઓ, તમારા ગમે એટલા પાપો હશે, પાપોનો ક્ષય થાય. સંતનું શરણ લેવું જ પડે, બાકી આપણે પોતાનું કરવા જઈએ, હું મારી મેં તે બધું ભણી જઈશ. ગુરુ બીને જ્ઞાન ન ઉપજે, કહેવાનો મતલબ એ. ઉદ્ધવ અને વિદુરનો આ સંવાદ આગળ જોઈએ તો જ્યારે દુર્યોધન યુદ્ધ માટે કૃષ્ણ ભગવાન દ્વારિકાધીશ સુલેહ કરવા માટે જ્યારે દુર્યોધનના મહેલે પધારે છે, એ પધારવાના હતા એ પહેલા વિદુર અને સુલભા આ બંને જણા પોતે
ધૃતરાષ્ટ્રના રાજ્યમાં પહેલા ભાઈ તરીકે રહેતા, મંત્રી તરીકે કામ કરતા, એ બધું કામ છોડી અને જંગલની અંદર એક ઝૂંપડી બનાવી પ્રભુનું ભજન કરતા આ વિદુર અને સુલભા ને જ્યારે ખબર પડી કે દુર્યોધન ને સમજાવવા માટે પ્રભુ આવવાના છે, પ્રભુ આવવાના છે એવા સમાચાર મળતા વિદુર અને સુલભા પોતે ભક્તિમાં તરબોળ થઈ ગયા છે કે આ અહીંયા મારા પ્રભુ આવવાના છે, જે શેરીઓમાં થઈને અહીંયા એમનો રથ નીકળશે, મને આજે પ્રભુના દર્શન થશે, સર્વ ભાન ભૂલી ગયા છે. પરંતુ મનની અંદર એક બંનેને વિચાર આવ્યા કરે કે એ તો દ્વારિકાના ધીશ છે ભાઈ, દ્વારિકાના રાજા છે, એ મારી ઝૂંપડી એ કેવી રીતે આવશે? એ તો દુર્યોધનના મહેલે જશે, દુર્યોધને એમના માટે સારા સારા પકવાન બનાવ્યા હશે, મારા ઘરે તો એકદમ જમવાનું પણ અહીંયા કંઈ સેટ થાય એવું નથી, તો પ્રભુ મને ખાલી એક નજર આપે ને તો પણ મારું ભાગ્ય. મનની અંદર સુલભા અને વિદુરજી વિચાર કરે છે. ભગવાન પધારવાના હતા એના આગલા દિવસે જે હસ્તિનાપુરના દ્વાર શણગારવામાં આવ્યા છે, ભગવાનનો રથ જ્યાં થઈને આવવાનો હતો સર્વ રસ્તાઓ શણગાર્યા, માનવ મેદની ઉભરાઈ છે, પ્રભુ આવવાની રાહ જોવાય છે. ત્યાં દૂર દૂર એક નજરથી ઘોડાઓનો અવાજ સંભળાય છે, ઘોડાઓ ત્યાં થઈને આવતા હતા. જોયું કે આ તો મારા પ્રભુનો જ રથ આવે છે. પ્રભુ મને રથમાંથી ખાલી નજર આપે તો પણ ઘણું. એટલી માનવ મેદનીની વચ્ચે આ સુલભા અને વિદુરજી ઉભા છે. પ્રભુ ત્યાં થઈને એમનો રથ આવ્યો. પ્રભુની નજર કોઈ જગ્યાએ નથી, કોઈને પ્રભુ નજર આપતા નથી. વિદુર અને સુલભા એક ઝાડના તળ આગળ ઉભા ઉભા પ્રભુના દર્શનની રાહ જોઈ રહ્યા હતા. પ્રભુનો રથ ત્યાં થઈને નીકળ્યો. નજરથી નજર મળી, ઈશારો કર્યો મનથી પ્રભુએ, કાકા ચિંતા ના કરો, હું આવીશ તમારા ઘરે. ઈશારો આપીને પ્રભુનો રથ પહોંચ્યો હસ્તિનાપુરના રાજ્ય. વિદુરજીની અને સુલભાજી પોતાના ઘરે જઈ અને પાછું પ્રભુ ભક્તિમાં લાગી ગયા છે. દુર્યોધનના મહેલે પ્રભુ પધાર્યા, એમનું સ્વાગત થયું. સ્વાગત થયા પછી સભા મંડપમાં બેસી સુલેહની વાતો થઈ. સુલેહની વાતમાં ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે હું પાંડવો તરફથી ખાલી આવ્યો છું, શાંતિ દૂત થઈ. તમે પાંડવોને અડધું રાજ્ય ના આપવા માંગતા હો, ફક્ત 5 ગામડા એમને આપો. દુર્યોધન અહંકારમાં ઉભો થઈને બોલવા લાગ્યો કે કૃષ્ણ,
જ્યાં સુધી યુદ્ધ ના થાય ને ત્યાં સુધી પાંડવોને 5 ગામ તો શું, એક 100ની અણી જેટલી પણ જમીનો આપવા માટે તૈયાર નથી. માટે યુદ્ધ કરી જીતી અને લઈ લે. દુર્યોધનના આ શબ્દ સાંભળી પ્રભુ એમને સમજાવ્યું, પણ સમજતો નથી. એટલે પ્રભુ ત્યાંથી ઊભા થયા. સારથીને કીધું કે ચાલો ભાઈ, હવે મને ભૂખ લાગી છે, મારે મારા ભક્તના ઘરે જવું પડશે. દુર્યોધન કહેવા લાગ્યો કે હે પ્રભુ, હે કૃષ્ણ, તમારા માટે તો મેં 56 ભોગ ધરાવ્યા છે, બનાવ્યા છે, જમીને જ જવું પડે. કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા કે દુર્યોધન, હું તો પ્રેમનો ભૂખ્યો છું. જ્યાં પ્રેમ હોય ને ત્યાં મને બધું ચાલે, મારું પેટ ભરાઈ જાય. ભાઈ, તારા અહંકારના વંચનો સાંભળી મારે તારા ઘરનું પાણી પણ પીવાય નહીં. ભાઈ, માટે 56 ભોગ તો તારા ઘેર ભલે રહ્યા, હું આ ચાલી. મારે ખાલી પ્રેમ જોઈએ. એટલે તો સંતોએ લખ્યું કે પ્રેમનો ભૂખ્યો છે તું તો ભાવનો ભૂખ્યો છે. 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 એ છે લજકબીલા તું તો પ્રેમનો ભૂખ્યો છે. લજકબીલા તું તો ભાવનો ભૂખ્યો છે. છે લજકબીલા તું તો પ્રેમનો ભૂખ્યો છે. લજકબીલા તું તો પ્રેમનો ભૂખ્યો છે. દુર્યોધનના મેવા ત્યાગી ગયો વિદુર ઘેર ભાગી. એ દુર્યોધનના મેવા ત્યાગી ગયો વિદુર ઘેર ભાગી. એ ભાજી રે ખાતા તને આનંદ મળ્યો છે. લજકબીલા તું તો પ્રેમનો ભૂખ્યો છે. ભાવનો ભૂખ્યો છે બાવા, શેરનો ભૂખ્યો છે. લજકબીલા તું તો ભાવનો ભૂખ્યો છે. સુદામા મળ્યા આવ્યા ત્યારે, સુદામા જ્યારે મળવા આવ્યા તું એમથી બેઠ્યો છે. એ સુદામા જ્યારે મળવા આવ્યા પ્રેમથી બેઠ્યો છે. એ
56 ભોગ છોડી દઈને દુલમાં મોયો છે છેલ છબીલા તું તો પ્રેમનો ભૂખ્યો છે પ્રેમનો ભૂખ્યો છે તું તો ભાવનો ભૂખ્યો છે પ્રેમનો ભૂખ્યો છે તું તો ભાવનો ભૂખ્યો છે છેલ છબીલા તું તો પ્રેમનો ભૂખ્યો છે છબીલા તું તો પ્રેમનો ભૂખ્યો છે છેલ છબીલા તું તો પ્રેમનો ભૂખ્યો છે છબીલા તું તો પ્રેમનો ભૂખ્યો છે પ્રેમનો ભૂખ્યો છે ભગવાન 56 ભોગ દુર્યોધનના ત્યાગી ને ભગવાન કૃષ્ણ વિદુરજીના ઘેર પધાર્યા છે વિદુરજીના ઘેર આવ્યા વિદુરની ઝૂંપડી આવ્યા છે બારણું બંધ જોયું વિદુર અને સુલભા પોતાની પર્ણકુટીની અંદર પ્રભુ ભક્તિમાં મગ્ન છે મગ્ન તો એટલા છે કે બારણે આવીને કૃષ્ણ ભગવાન પોતે બારણું ખખડાવે છે પણ એ સાંભળતા નથી પ્રભુ પ્રેમથી બૂમ પાડવા લાગ્યા કે કાકા એ કાકી મને બહુ ભૂખ લાગી છે બારણું ખોલો કાકા ધીમે રહીને આવ્યા એ સાંભળે છે આ તો મારા કૃષ્ણનો અવાજ છે મારા કૃષ્ણ પધાર્યા છે ઊભી થા બારણે કૃષ્ણ આવ્યા છે ને આપણે બેસી રહ્યા છે ઊભી થા બારણું ખોલ્યું છે મનમાં એમ હતું કે કૃષ્ણ આવી મને કહેશે કાકા મનની અંદર જે સપનું હતું પ્રભુએ ત્યાં રથમાંથી નજર તો આપી હતી પરંતુ દ્વારે આવી અને જેવું બારણું વિદુરજીએ ખોલ્યું છે તે પ્રભુ વિદુરજીના ચરણમાં સ્પર્શ કરવા લાગ્યા કહેવા લાગ્યા કાકા કાકી તમે આ ઝૂંપડીમાં ક્યારથી રહો છો મને બહુ ભૂખ લાગી છે મારા કાકીના હાથનું આજે જે કંઈ હોય મને ભૂખ લાગી છે જમવું છે બંને પ્રભુ ભક્તિમાં એટલા મગ્ન હતા એમને 2 દિવસથી ભોજન પણ લીધું ન હતું સિર્ફ કીર્તન કરતા હતા કૃષ્ણ ભગવાન આમ તેમ જોવા લાગ્યા કે ક્યાં જમવાનું હશે ત્યાં ચૂલાની ઉપર એક તપેલું જોવામાં આવ્યું એ તપેલાની અંદર જોયું કાંઈ હતું નહીં પણ તાંદરજાનું એક પાનું જોવામાં આવ્યું છે તાંદરજાનું પાનું જોયું ભગવાન પાનાને લઈને ખાવા જાય ત્યાં કાકી હાથ પકડી લે છે કે કૃષ્ણ આ શું કરો છો અરે કે કાકી મને બહુ ભૂખ લાગી છે હું હમણાં તમારા માટે કંઈક બનાવું અરે ના ના કાકી આ તૈયાર છે પાનું હાથમાં લઈ ભગવાને મુખમાં પધરાવ્યું અમીના ઓળકાર ખાવા લાગ્યા કાકી કેટલા દિવસનો હું ભૂખ્યો હતો
આ 56 ભોગની અંદર જે જમવાની મજા ના આવે ને એના કરતા પણ વિશેષ મને આ તાંદરજાની ભાજીની અંદર આજે મારું પેટ ભરાઈ ગયું છે। મને આજે માં જશોદાને પોતાના હાથથી મને જે ખવડાવી હતી એ જશોદા માની પણ યાદ આવી ગઈ। હે કાકી, તમારા હાથનું આજે ભોજન જમીને હું કૃતાર્થ થયો। વિદુર અને સુલભા છોદાર આંસુએ રડવા લાગ્યા છે। મને તો એમ હતું કે મને કૃષ્ણ ઓળખશે પણ નહીં, પણ આજે મને કાકા અને કાકી કરીને મારા ઘરે આવ્યા। મારા સૌભાગ્ય। વિદુર અને સુલભા ખૂબ ધન્ય બન્યા। આ કથા અહીંયા પૂરી કરી આગળની કથાને લઈએ તો દ્વિતીય સ્કંદ અહીંયા પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરી અને તૃતીય સ્કંદની શરૂઆતની અંદર ભગવાનની સૃષ્ટિની રચના કેવી રીતે થઈ તે જાણવા માટે મૈત્રેય ઋષિને વિદુરજીએ પ્રશ્ન કર્યો છે। એકમાંથી અનેક થવા ભગવાનને જે મરજી થઈ એ એકમાંથી અનેક કેવી રીતે થયું તે બધી કથા મને સંભળાવો। વિદુરજીને મૈત્રેય ઋષિ કથા સંભળાવે છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવા લાગ્યા છે। સર્વપ્રથમ પૃથ્વીની અંદર પૃથ્વી પણ રસાતાળમાંથી સમુદ્રની અંદર શેષ શૈયા ઉપર ભગવાન વિષ્ણુ બિરાજમાન। આ વિષ્ણુ ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ। તો ભગવાને પોતાની નાભી કમળમાંથી બ્રહ્માજીનું ઉત્પન્ન કર્યા છે। આ બ્રહ્માજીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે બ્રહ્માજી, તમે હવે સૃષ્ટિની રચના કરો। બ્રહ્માજી સૃષ્ટિની રચના કરવા માટે સૌ પ્રથમ તો એમને માનસી સૃષ્ટિની રચના કરી। માનસી સૃષ્ટિની રચના કરી। આ માનસી સૃષ્ટિની અંદર ઋષિ મુનિઓ આ બધાને ઉત્પન્ન કર્યા। બ્રહ્માજી એમને કહેવા લાગ્યા કે ઋષિઓ, તમે આગળ સૃષ્ટિને વધારો। બધા ઋષિઓ કહેવા લાગ્યા કે અમને તો આ બધી અંદર કઈ રસ નથી, અમે તો પ્રભુ ભજનની અંદર જ લીન રહેવા માંગીએ છીએ, અમારે સૃષ્ટિમાં કાંઈ આગળ જવું નથી। બીજી પ્રાકૃતિક સૃષ્ટિની રચના કરી, એ પણ બ્રહ્માજીની કઈ કામ આવી નહીં। બ્રહ્માજી ખૂબ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરું। એમ કરતા કરતા મનમાં વિચાર આવ્યો, બ્રહ્માજી મૈથુનની સૃષ્ટિની રચના કરી છે। બ્રહ્માજીના બાહુમાંથી મનુ અને શત્રુપા ને ઉત્પન્ન કર્યા છે। બ્રહ્માજીના
જમણા હાથમાંથી મનુ, ડાબા હાથમાંથી શત્રુપા ને ઉત્પત્તિ કરી છે બ્રહ્માજીએ, અને બ્રહ્માજી પાછા ધ્યાનમાં બેસી ગયા. મનુ અને શત્રુપાને કહી કે તમે હવે સૃષ્ટિની રચના કરો. ધ્યાનમાં બેઠા. ધ્યાનમાંથી જ્યારે જાગૃત થયા, મનુ અને શત્રુપા બ્રહ્માજીને કહેવા લાગ્યા કે પ્રભુ, તમે અમને સૃષ્ટિની રચના, સૃષ્ટિને વધારવાની અમને આજ્ઞા તો કરી, પણ અત્યારે સૃષ્ટિ જેટલા અમે સૃષ્ટિની આગળ વધારીશું તો એ સૃષ્ટિ ઉપર રહેવા માટે તો કંઈક જગ્યા જોઈએ. પણ પૃથ્વી તો અત્યારે સાત આળમાં છે, પાણીમાં છે, સમુદ્રમાં ડૂબેલી છે. પ્રથમ તો તમે પૃથ્વીને બહાર લાવો, માણસોને રહેવા માટે જગ્યા તો જોઈએ ને. બ્રહ્માજી પુનઃ વિચાર કરવા લાગ્યા કે આ પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કેવી રીતે લાવી. બ્રહ્માજી તપ કરવા લાગ્યા છે. બ્રહ્માજી એમ કરતા કરતા હજારો વર્ષ તપ કરવા લાગ્યા. એ તપ કરતા કરતા બ્રહ્માજીના નાકની અંદરથી જ્યારે તપ કરતા કરતા તપ 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 એવું શબ્દ થવા માંડ્યો, ગુંજવા લાગ્યો. એ તપ કરતા કરતા આ બ્રહ્માજીના નાકની અંદરથી એક ભૂંડનું બચ્ચું બહાર આવ્યું છે. નાસિકામાંથી એક ભૂંડનું બચ્ચું બહાર આવ્યું. બહાર આવતાની સાથે વિશાળ સ્વરૂપ લેવા માંડ્યું. વિશાળ સ્વરૂપ લેવા માંડ્યું. થોડીક વારમાં તો આ વિશાળ સ્વરૂપનું ભૂંડનું બચ્ચું જોઈ બ્રહ્માજી પણ વિચાર કરવા લાગ્યા. પગે લાગી સમજી ગયા કે આ કોઈ જેમ તેમ વ્યક્તિ નથી, સ્વયં કંઈક પરમ તત્વ લાગે છે. પ્રભુને પ્રાર્થના કરી કહેવા લાગ્યા કે હે પ્રભુ, મારા તપથી આપ પ્રસન્ન હો તો આ પૃથ્વી જે જળની અંદર ડૂબેલી છે એ પૃથ્વીને તમે બહાર લાવો. બ્રહ્માજીની વિનંતી. એ ભૂંડનું બચ્ચું વિશાળ થયું હતું ને, એ જ બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય. આ વરાહ ભગવાન વિશાળ સ્વરૂપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી અને સમુદ્રમાં પડ્યા. સમુદ્રમાં છેક તળિયે જઈ, પૃથ્વી તળિયે હતી, એ તળિયેને વરાહ ભગવાને પોતાના બે દાંત વડે એ પૃથ્વીને ઉપર ધારણ કરી અને ઉપર સમુદ્રમાં આવવા લાગ્યા છે. પૃથ્વીને ઉપર લાવી મૂકી. રસ્તામાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ એ આ પૃથ્વીને લઈ જતા જોયું, ભગવાનની સાથે યુદ્ધ કરવા લાગ્યો છે. વરાહ સ્વરૂપે ભગવાને પૃથ્વીને બહાર લાવી મૂકી અને પુનઃ એ હિરણ્યાક્ષની સાથે ભગવાને યુદ્ધ કરી અરે હિરણ્યાક્ષનો વધ કરે છે. આ હિરણ્યાક્ષનો વધ કર્યો અને ભગવાન બહાર આવ્યા છે. બહાર આવી બ્રહ્માજીને દર્શન આપી પોતે અંતર ધ્યાન થઈ ગયા છે.
આ કથા સાંભળી એટલે મૈત્રેય ઋષિને વિદુરજી પ્રશ્ન કરવા લાગ્યા. આ બાજુ પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. મૈત્રેય ઋષિ, આ હિરણ્યાક્ષ કોણ હતો? એની કથા અમારે સાંભળવી છે. તો વિદુરજીને મૈત્રેય ઋષિ કહેવા લાગ્યા કે ભગવાનની આ રચના છે. ભગવાનને જ્યારે એક વખત કુસ્તી કરવાનું મન થયું તો પોતાના બે દ્વારપાલોને બોલાવી કહેવા લાગ્યા કે મારી સાથે કુસ્તી કરો. દ્વારપાલો ભગવાનને પગે લાગી કહેવા લાગ્યા કે પ્રભુ, તમારી સાથે કુસ્તી કેવી રીતે થાય? ના પાડી. પ્રભુએ કીધું કે હું કહું છું કરો, પણ આ દ્વારપાલો માનતા નથી. એ દ્વારપાલો બીજા કોઈ નહીં, જય અને વિજય. એક દિવસે સનત કુમારો બધા વૈકુંઠની અંદર પ્રભુના દર્શન માટે પહોંચે છે. જ્યાં અજય અને વિજય નામના બે દ્વારપાલો આ સનત કુમારોને રોકે છે કે પ્રભુ અત્યારે શયન કરી રહ્યા છે, અત્યારે તમને જવા માટે પ્રવેશ નહીં મળે. સનત કુમારોએ ના પાડી. સનત કુમારોને ના પાડી એટલે સનત કુમારોને ક્રોધ આવ્યો છે. જય અને વિજયને કહે છે કે તમે દ્વારપાલો અમને રોકવા વાળા કોણ? પ્રભુને મળવા માટે અમને રોકનાર તમે કોણ? તમે અમને રોક્યા માટે તમને બંનેને અમે શ્રાપ આપીએ છીએ. કે તમે આગલા 3 જન્મની અંદર રાક્ષસ કુળમાં અવતાર લેશો. સનત કુમારનો શ્રાપ મળ્યો. જય અને વિજય બીજા જન્મની અંદર આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ બન્યા છે. એના બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બન્યા છે. અને એના બીજા જન્મની અંદર શિશુપાલ અને દંતવક્ત્ર બન્યા છે. આ 3 જન્મની અંદર એ કુળમાં જન્મ લઈ પ્રભુના હાથે જ એમનો મોક્ષ થયો છે. શ્રાપ મળી ગયો. સનત કુમારોએ પ્રવેશ કર્યો. પ્રભુના દર્શન કર્યા, પણ આ શ્રાપ મળ્યો. સનત કુમારોનો તો જય અને વિજય ગભરાયા. પ્રભુને કહેવા લાગ્યા કે હે પ્રભુ, અમારા શ્રાપ મળ્યો છે, એનું નિવારણ તમે કરો પ્રભુ. ભગવાન કહેવા લાગ્યા કે તમે ગુનો કર્યો છે એ વાત સાચી. શ્રાપ મળ્યો છે, ઋષિઓનો શ્રાપ તો મીટશે નહીં. પણ તમે બંનેને હું કહું છું કે તમે 3 જન્મની અંદર જો પ્રભુનું ભજન કરશો તો તમને 7 જન્મને હું મોક્ષ આપીશ. પાછા મારી પાસે બોલાવી લઈશ. અને જો પ્રભુની સાથે વેર કરશો તો ફક્ત 3 જન્મની અંદર તમને મારી પાસે લઈ જાય. જય અને વિજય પણ વિચાર કરવા લાગ્યા કે વેર કરીએ તો જલ્દી આવવા મળે. પ્રભુનું ભજન લઈશું તો 7 જન્મે આવીશું. એના કરતા વેર કરવું સારું. આમે દૈત્યોનીમાં જન્મ મળવાનો જ.
ભગવાને આ રીતે કીધું તો બંને જણા જઈને વિચાર કરવા માંડ્યા કે 3 જન્મની અંદર આપણે પ્રભુ પાસે પાછા આવી જઈએ, એ રીતે વિચાર કરી અને અમારી મુક્તિ થાય. આ બાજુ એ કથાને વર્ણન કરી અને મનુને શતરૂપા હવે સૃષ્ટિની રચના કરવા લાગ્યા છે. મનુ અને શતરૂપાને 3 પુત્રી અને 2 પુત્ર થયા છે. સૃષ્ટિની રચના સર્વપ્રથમ ત્યાંથી થઈ. મનુ અને શતરૂપાને 3 પુત્રી અને 2 પુત્ર થયા છે. એક પુત્રીનું નામ છે આકૃતિ, બીજી પુત્રીનું નામ છે પ્રસૂતિ અને ત્રીજી પુત્રીનું નામ હતું દેવહૂતિ. એમના 2 પુત્ર હતા. એકનું નામ છે ઉત્તાનપાદ અને બીજાનું નામ હતું પ્રિયવ્રત. આ 5 સંતાન, એમાં દેવહૂતિ જે ત્રીજી દીકરી હતી, એ દીકરીને કરદમ ઋષિની સાથે પરણાવી છે. કરદમ એટલે શું? જે ઇન્દ્રિયોનું દમન કરે એનું નામ કરદમ. આપણા શરીરમાં જે 10 ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનું દમન કરે, મનને મક્કમ કરી એનું દમન કરવામાં આવે, એનું નામ કરદમ. આ કરદમ ઋષિની સાથે દેવહૂતિ ના લગ્ન કરવામાં આવશે. આ સૃષ્ટિની રચના માટે કરદમ ઋષિને લગ્ન કરવા તો હતા જ નહીં. ઋષિઓને તો બનતા હોતી એવું જ હોય, પણ ભગવાનની પણ એવી ઈચ્છા હતી. ભગવાન વિષ્ણુ સ્વયં કરદમ ઋષિના આશ્રમે પધાર્યા છે. આવી કરદમ ઋષિને કહેવા લાગે કે હે ઋષિ, આપ વિવાહ કરી લો ને. ઋષિ કહેવા લાગ્યા કે મારે તો પ્રભુ ભક્તિ કરું છું, મારે શું જરૂર છે પત્નીની? અરે પ્રભુ, લગ્ન કરવા, સંસાર કરવો, એના કરતા પ્રભુનું ભજન કરવું એ ઉત્તમ છે. ભગવાન કહેવા લાગ્યા કે તમે લગ્ન કરો, હું તમને કહું છું. પ્રભુ લગ્ન તો કરું, પણ આ દુનિયાની અંદર મને ધર્મ પત્ની જોઈએ છે, મને ભોગ પત્ની જોઈતી નથી. ધર્મ પત્ની જોઈએ છે, જે ધર્મની અંદર મને સાથ આપે એવી પત્ની જોઈએ. ભગવાન કહેવા લાગ્યા હે ઋષિ, તમને ધર્મ પત્ની જ મળશે. આજથી 3જા દિવસે તમારા આશ્રમે મનુ અને શતરૂપા આવશે. એમની દીકરીને સાથે લઈ અને એમની દીકરીનું પાણી ગ્રહણ તમારા હાથે કરશે. એ કરદમ ઋષિ કહેવા લાગ્યા 3જા દિવસે આવી જશે, પણ મારે લગ્ન કરીને કરવું શું?
भगवान कहवा लाग्या ए देवहूति ना गर्भ में हूँ ज पोते स्वरूप लई अने तमारा संतान रूपे हूँ अवतार लईश माटे तमारे लग्न तो करवा पड़शे। आटलू कही भगवान करदम ऋषिना त्याथी आश्रम मांथी अंतर ध्यान थया। एम करता करता त्रीजो दिवस आव्यो। त्रीजा दिवसे सवारे करदम ऋषि वेला 4 वागे उठी प्रभु स्नान संध्या विधा बधु करी ने प्रभुनु भजन करवा लाग्या। सवार पड़ी करदम ऋषि ज्यां राह जोए छे त्यां घोड़ानो एक रथ आवा लाग्यो। रथनी अंदर बेसी देवहूति मनु अने शत्रुपा 3 जना आव्या छे। करदम ऋषिना आश्रम में आव्या। राजाए रथमांथी उतर्या एवा करदम ऋषि एमने सत्कार करे छे। करदम ऋषि ने विचार आव्यो कि आ मनु ने शत्रुपानी दीकरी तो आवी पण आ दीकरी केवी होय एनी परीक्षा तो मारी करवी पड़े। मारी धर्मपत्नी बनवाने योग्य छे के नहीं एनी परीक्षा करवा माटे करदम ऋषि जे बैठा था त्या 3 आसन पाथर्या छे। आपणे पण छोकरा छोकरी ने जोवा जईए तो एक बीजा ने परीक्षा तो करे ने भाई ना करे पण परीक्षा केवी करवी जोईए ये आगळ तमने समजाशे। एक वखत सांभळजो 4 बेनपणीओ भेगी थई। एक बेनपणी कॉलेज में भणती थी, बीजी हती ए 12मा में भणती थी, त्रीजी बेनपणी 10मा में भणती थी अने चौथी हती ने ए 7मा में भणती थी। आ 4 बेनपणीओ भेगी थई अने मननी अंदर विचार करवा लागी कली तने केवो वर गमे। एक बीजी बेनपणी ने पूछे तने केवो वर गमे। संतो एक मस्त भजन लख्યું છે। 4 सहेलीनी जुदी जुदी कहानी, ए 4 सहेलीनी जुदी जुदी कहानी, केने बेनी सासरिये साजन, केवो वर गम तने केवो वर गम से। केने बेनी सासरिये साजन, केवो वर गम तने केवो वर गम से।
હવે પહેલી બેનપણી કહે છે કોલેજમાં ભણતી દીકરી કહેવા લાગી એ સાસુ સસરાને હું તો માળા આપવાની એ સાસુ સસરાને હું તો માળા આપવાની એ નાની નણંદને હું તો નયને નચાવાની એટલું મારું કયું કરે એને પરણવાની એ આટલું મારું કયું કરે એને પરણવાની ચાર ચાર સહેલીની જુદી જુદી કહાની એક એને બેની સાસરીએ સાજન કેવો વર ગમશે અને કેવો વર ગમશે બીજી દીકરી 12માં ભણતી દીકરી કહેવા લાગી કે આવું બધું તો મને ના ગમે તો તને શું ગમે 12માં ભણતી દીકરી કહે છે એ રોક ટોક હોય નહીં સાસુ સસરાની એ રોક ટોક હોય નહીં સાસુ સસરાની એ એમને લઈને હું તો જુદી રહેવાની એ એમને લઈને હું તો જુદી રહેવાની ફેશનની મોજ મજા બધી માણવાની એ ફેશનની મોજ મજા બધી માણવાની આટલું મારું કયું કરે એને પરણવાની એ આટલું મારું કરે એને પરણવાની એ આસુ સસરાને હું તો સસુરાર સહેલીની જુદી જુદી કહાણી આમ વાતો કરતા કરતા 10મા ધોરણની છોકરીનો વારો આવ્યો હવે 10મા ધોરણની દીકરી શું કહે છે સાંભળજો એ સાસરે
એ સાથે ના જવાની અહીંયા બોલાવાની એ સાસરે ના જવાની હું અહીંયા બોલાવાની એ ઘર જમાઈ બનાવીને દેખરેખ રાખવાની એ ઘર જમાઈ બનાવીને દેખરેખ રાખવાની ક્યાં ગયા એ ક્યાં ગયા અહીં આવો લાવો જય પાણી ક્યાં ગયા અહીં આવો લાવો જરા પાણી એ આટલું મારું કયું કરે ને પરણવાની ચાર લીને જુદી અને ચાર સહેલીની જુદી કહાણી હવે આ છેલ્લી 7મા ધોરણની દીકરી કહે છે ને બહુ સરસ સાંભળજો ભાઈ એ સાસુ સસરાની હું તો સેવા કરવાની એ સાસુ સસરાની હું તો સેવા કરવાની એ જેવા હસે એવા મારાઈને પરણવાની એ જેવા હસે એવા મારા ઈને માનવાની આ એટલે શું આપણે પહેલા જન્મમાં પત્ની પોતાના પતિનું નામ લેતી નહીં એટલે એને ઈ કહેતા મારા ઈ એ જેવા હસે એવા મારાઈને માનવાની એ હાલતા ને ચાલતા હું તો એટલું બોલવાની એ હાલતા ને ચાલતા હું તો એટલું બોલવાની એ અમર તો રાખજે માં મારો ચૂડીને ચાંદલો એ અમર તો રાખજે માં મારો ચૂડીને ચાંદલો એ પૂર્યો છે મેં તો તે સુનો સિંદૂર એ પૂર્યું છે મેં તો તે માં સુંદર એ જોજે ભૂસાઈ જાય ના અમર તો રાખજે માં મારો ચૂડીને ચાંદલો હોય અમર તો રાખજે માં
માર છોડીને ચાંદલો એ અમર તું રાખજે માં મારો છોડીને આંધલો. કૃષ્ણ કનૈયા લાલ કી